અંકલેશ્વરના નવા બોરભાટા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં શાળાના અધ્યાસ્થાપક સ્વર્ગસ્થ હિતેશભાઈ પટેલની 29મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ સભા તથા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારજનો, મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વર્ગીય હિતેશભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સેવાઓને યાદ કરવામાં આવી હતી. અંકલેશ્વરના નવા બોરભાટા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં શાળાના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ હિતેશભાઈ પટેલની 29મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગીય હિતેશભાઈ પટેલના પ્રતિમા ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. પરિવારજનો, મિત્રો, મહાનુભાવો તથા શિક્ષકગણ દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિશુ 1 થી ધોરણ 12 સુધીના અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના શાળાના ટ્રસ્ટી જયદીપભાઈ ભટ્ટ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલભાઈ પટેલ તથા બોરભાટા ગામના અગ્રણી અને પૂર્વ સરપંચ સોમાભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી નીતેન્દ્રભાઈ દેવધરા, બચપન સ્કૂલ ઓફ અંકલેશ્વરના ડિરેક્ટર કિરીટભાઈ ભટ્ટ, બચપન સ્કૂલ ઓફ ભરૂચના ડિરેક્ટર ગોપાલભાઈ શાહ, શાળાના પૂર્વ વહીવટદાર રસીલાબેન કુંભાણી, શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, શૈક્ષણિક માર્ગદર્શક પીબી પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ, બેનાબેન પટેલ, કલ્પનાબેન પટેલ, હિંમતભાઈ કુંભાણી, જાદવભાઈ પીપળિયા, દિલીપભાઈ પટેલ, કમલેશભાઈ, ગિરીશભાઈ, નટવરભાઈ, પાર્થભાઈ, હેતભાઈ, સારિકાબેન, જયશ્રીબેન સહિત પરિવારજનો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ અને વિદ્યાર્થી સન્માનના આ કાર્યક્રમ દ્વારા સ્વર્ગીય હિતેશભાઈ પટેલના શિક્ષણ પ્રેમી વિચારોને વંદન કરવાની સાથે વિદ્યાર્થીઓને વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરણા આપવામાં આવી હતી.